Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં એચપી પેટ્રોલ પંપની પાછળ બાલાજી ટેનામેન્ટની પાસે શ્રીજીની પ્રતિમા સાથે હોરર ડેકોરેશન કરવામાં આવ્યું હતું। શ્રીજી યુવક મંડળ દ્વારા છેલ્લા 15 વર્ષથી શ્રીજીની સ્થાપના કરતા આવ્યા છે। આ પહેલીવાર હોરર ડેકોરેશનનું કરવામાં આવ્યું હતું અને ભાવિ ભક્તોનું મોટી સંખ્યામાં ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। રિપોર્ટ નિસાર સૈયદ, કેમેરામેન કનુભાઈ પાસવાન, વડોદરા, ગુજરાત। હું નામ લઉં? મારું લખી દઉં? હા, તમારું નામ લખી દો। મંડળ આજવા રોડના વિઘ્નહર્તા અમે 15 વર્ષથી બાપ્પાની સ્થાપના કરીએ છીએ। લોકેશનની વાત કરીએ તો આજવા રોડ એચપી પેટ્રોલ પંપની અંદર બાલાજી ટેનામેન્ટ સોસાયટીની બિલકુલ પાછળ। અને આ વર્ષે અમારો કોન્સેપ્ટ છે જે અમે ભૂતનો કોન્સેપ્ટ રાખ્યો છે, લાઈવ શો બતાવીએ છીએ, જેમાં અમને પણ ખ્યાલ નહોતો કે આટલી બધી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાપ્પાનો દર્શન કરવા આવશે અને આ શો માટે જોવા આવશે। ડેકોરેશન શેનું કરવામાં આવ્યું છે? ડેકોરેશન હોરર છે, ભૂતનું છે અને જે પ્રમાણે કહેવાય કે ડગલે ને પગલે ડરનો એક અહેસાસ કરાવે છે શ્રીજી યુવક મંડળ, કે ડર શું કહેવાય। અને જ્યારે 60 ફૂટની ગુફા વડોદરામાં માત્ર શ્રીજી યુવક મંડળ દ્વારા બનાવવામાં આવી છે। શું છે આપનું પરિચય? મારું નામ દીપ પુરાણી। યુવક મંડળ આજવા રોડના વિઘ્નહર્તા અમે 15 વર્ષથી બાપ્પાની સ્થાપના કરીએ છીએ। લોકેશનની વાત કરીએ તો આજવા રોડ એચપી પેટ્રોલ પંપની અંદર બાલાજી ટેનામેન્ટ સોસાયટીની બિલકુલ પાછળ। અને આ વર્ષે અમારો કોન્સેપ્ટ છે જે અમે ભૂતનો કોન્સેપ્ટ રાખ્યો છે, લાઈવ શો બતાવીએ છીએ, જેમાં અમને પણ ખ્યાલ નહોતો કે આટલી બધી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાપ્પાનો દર્શન કરવા આવશે અને આ શો માટે જોવા આવશે। ડેકોરેશન શેનું કરવામાં આવ્યું છે? ડેકોરેશન હોરર છે, ભૂતનું છે અને જે પ્રમાણે કહેવાય કે ડગલે ને પગલે ડરનો એક અહેસાસ કરાવે છે શ્રીજી યુવક મંડળ, કે ડર શું કહેવાય। અને જ્યારે 60 ફૂટની ગુફા વડોદરામાં માત્ર શ્રીજી યુવક મંડળ દ્વારા બનાવવામાં આવી છે। શું છે આપનું પરિચય? મારું નામ દીપ પુરાણી। If you like this video, then like, share and subscribe to Mirror Now.